સરકારી હોસ્પિટલમાં 15 મહિનાની ગર્ભવતી શેફાલીને લાવવામાં આવી, પણ અલ્ટ્રાસાઉન્ડનો રિપોર્ટ જોતા જ ડોક્ટરે તેને સાંકળોથી કેમ બાંધી દીધી? કારણ જાણીને તમારા પણ રૂવાણા ઊભા થઈ જશે. રાત ગત થઈ ગઈ હતી. ચારે બાજુ સન્નાટો છવાયેલો હતો. વિપિનની માં ભર ઊંઘમાં હતી અને વિપિનની પત્ની આખી રાત પડખા ફેરવતી રહી. પોતાની તબિયત ખરાબ હોવાને કારણે તે પરેશાન હતી. રાત વીતી ગઈ હતી, પણ વિપિનની પત્નીને ક્યાંય શાંતિ નહોતી. સવાર પડી ત્યારે તે પોતાના રૂમમાંથી બહાર નીકળી અને આંગણામાં આંટા મારવા લાગી. તેને હળવો હળવો દુખાવો થવા લાગ્યો હતો. દિવસ ચડતા જ ઘરના બધા સભ્યો પોતપોતાના રૂમમાંથી બહાર નીકળવા લાગ્યા. વિપિનની માં પણ આંખો ચોળતી ઊભી હતી. પોતાની વહુને રૂમમાં ન જોઈને તે હેરાન રહી ગઈ. જગદંબા દેવી પોતાની વહુનું નામ પોકારતી આંગણામાં આવી. જગદંબા દેવીના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. કદાચ તે પોતાની વહુની તકલીફથી વાકેફ હતી. આંગણામાં પગ મૂકતા જ જગદંબા દેવીએ ઠંડો નિસાસો નાખતા કહ્યું, અરે વહુ, તું અહીં છે? હું તો આખા ઘરમાં તને હતી. આટલું કહેતા જ જગદંબા દેવી આગળ વધી. પોતાની વહુના ચહેરા પર નજર પડતા જ તેની ચીસ નીકળી ગઈ. અરે, આ શું? તું ઠીક તો છે ને? જગદંબા દેવીએ ગભરાઈને પૂછ્યું. વહુએ હામાં માથું હલાવતા કહ્યું, જી માજી, બસ આજે તબિયત થોડી ભારે લાગે છે. દુખાવો અનુભવતા તે કહેવા લાગી, આખી રાત વીતી ગઈ, પણ હું એક ક્ષણ માટે પણ આડે પડી શકી નથી. આ કહેતા તેણે પેટ પર હાથ ફેરવ્યો. અરે વહુ, જો તબિયત આટલી ખરાબ હતી તો મને જગાડી લેવી હતી. જગદંબા દેવીએ હમદર્દી બતાવતા કહ્યું, સારું, તું થોપ, હું દાઈ મૃદલાને બોલાવી લાવું છું. જગદંબા દેવી પોતાની વહુના મના કરવા છતાં દાઈને બોલાવવા ઝડપથી ઘરની બહાર નીકળી ગઈ. મૃદલા ગામની જાણીતી દાઈ હતી, જે પોતાની વધતી ઉંમર અને અનુભવ માટે ઓળખાતી હતી. જગદંબા દેવીએ ધ્રુજતા હાથે દરવાજો ખખડાવ્યો. મૃદલા દાઈ આંગણામાં બેસીને ચાના ઘૂંટડા ભરતા બોલી, અરે ભાઈ, કોણ છે દરવાજે? શાંતિ રાખો ભાઈ, શું દરવાજો તોડવાનો ઈરાદો છે? દાઈએ તેના પૌત્રને દરવાજો ખોલવા કહ્યું. જેવો દરવાજો ખુલ્યો, જગદંબા દેવી નમસ્કાર કરીને દાઈ પાસે પહોંચી અને વિનંતી કરતા બોલી, મૃદલાજી, ભગવાનને ખાતર મારી સાથે મારા ઘરે ચાલો. મારી વહુની હાલત બહુ ખરાબ છે. અત્યારે તેને મુશ્કેલ સમયમાં તમારા સિવાય બીજું કોઈ નથી જે તેને આ મુસીબતથી બહાર કાઢે. જગદંબા દેવીની વાત સાંભળીને મૃદલા દાઈને પોતાની પાંદાની ખોલતા કહ્યું, જો જગદંબા દેવી, તારી વહુ કોઈનું માનતી તો છે નહીં. આખું ગામ ડરથી ફફડી રહ્યું છે. અરે, આ મામલો શું છે જેણે આખા ગામમાં દહેશત ફેલાવી છે? દરેક ઘરમાં એ જ ચર્ચાય છે કે જગદંબા દેવીની વહુ કોઈ વળગાડનો શિકાર છે. ના બાપા ના, હું તો તારી સાથે નહીં આવું. આટલું કહી પાન ચાવતા દાઈએ જગદંબાજી સાથે જવાની ચોખ્ખી ના પાડી દીધી. જગદંબા દેવી પરેશાન હતી, કારણ કે તે દાઈના ઘરેથી નિરાશ થઈને પાછી ફરી હતી. જગદંબા દેવી ઘરે પહોંચી તો પોતાની વહુને આંગણામાં ન જોઈને ચિંતિત થઈ ગઈ. વહુ, વહુ, ક્યાં છે તું? એમ કહેતા તે રૂમમાં પહોંચી. રૂમમાં જોયું તો જગદંબાજી ગભરાઈ ગઈ. તેની વહુ પલંગ પર બેઠી હતી અને દુખાવાને કારણે કણસતી હતી. પોતાની સાસુને જોઈને તે માંડ માંડ ઊભી થઈ. માજી, શું થયું? તમે તો મૃદલા દાઈને લેવા ગયા હતા ને? શું કહ્યું તેમણે? દુખાવો સહન કરતા વહુએ સવાલ કર્યો. જગદંબા દેવી ગુમસુમ ઊભી હતી અને હેરાન થઈને પોતાની વહુના પેટ તરફ જોતા બોલી, તને કયો મહિનો ચાલી રહ્યો છે? સવાલ તો સામાન્ય હતો, પણ પૂછવાનો અંદાજ થોડો કડક હતો. જગદંબા દેવીની વહુએ પેટ પર હાથ ફેરવતા કહ્યું, માની, તમે પરેશાન ન હો. ગમે તેટલા મહિના હોય, મારું બાળક તેના પપ્પાની રાહ જોશે. તમે કેમ ગભરાઓ છો? શું વિપિનનો વાયદો તમને યાદ નથી?
શું તમે તમારા દીકરાનો વાયદો ભૂલી ગયા છો? તે પાગલોની જેમ પોતાના પેટને પંપાડતા બોલી. જગદંબા દેવી તો ગામના લોકોની વાતો સાંભળીને ભરેલી હતી. તે ફાટી પડી. અરે ઓ બાવડી, તું પાગલ થઈ ગઈ છે શું? આ વાત આરામથી બેસવાની નથી, પણ વિચારવા જેવી છે કે તને કયો મહિનો ચાલે છે. તું તો ભગવાનની લીલા બદલવા બેઠી છે. એવું કયું બાળક છે જે 15 મહિના સુધી માના પેટમાં રહે? એ જ સમયે સરકારી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં હોબાળો મચી ગયો જ્યારે એક મહિલાને સ્ટ્રેચર પર લાવવામાં આવી, જેનું પેટ એટલું ફૂલેલું અને સખત હતું કે જોનારાઓને લાગતું હતું કે કદાચ જોડિયા કે 3 બાળકો હશે. તે મહિલા બીજી કોઈ નહીં પણ જગદંબા દેવીની વહુ હતી, જેને જગદંબા દેવી પોતાના નાના દીકરા સાથે પરાણે હોસ્પિટલ લઈ આવી હતી. વોર્ડમાં હાજર દરેક વ્યક્તિ હેરાન હતી, કારણ કે તે મહિલા સાથે આવેલી તેની ઘરડી સાસુ રડી રડીને કહી રહી હતી કે તેની વહુનો આ 15મો મહિનો ચાલી રહ્યો છે. જગદંબા દેવીનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. હવે તેને પણ લાગવા માંડ્યું હતું કે આ કોઈ વિચિત્ર મામલો છે. જગદંબા દેવીની વાત સાંભળીને ડોક્ટરો પણ અવાક રહી ગયા. એક ડોક્ટર તરત બોલ્યો, માજી, તમે આ શું કહી રહ્યા છો? આ કેવી રીતે શક્ય છે? 15મો મહિનો કેવી રીતે હોઈ શકે? બધા ડોક્ટરો એકબીજા સામે જોવા લાગ્યા. જગદંબાજીએ કહ્યું, હું સાચું કહી રહી છું, મારો વિશ્વાસ કરો. તેઓ બધા હેરાન હતા અને વિચારતા હતા કે મેડિકલ સાયન્સમાં એ કેવી રીતે શક્ય છે કે પ્રેગ્નન્સી 9 મહિનાથી ઉપર અને તે પણ 15 મહિના સુધી ચાલે. આ એક અજુગતી ઘટના હતી, જેને જોઈને લેડી ડોક્ટરો પણ પરેશાન થઈ ગઈ. માં, મને બહુ દુખાવો થાય છે. અચાનક ગૂંજતા દર્દભર્યા આવાજે સૌને ચોંકાવી દીધા હતા. શેફાલી, હિંમત રાખ મારી દીકરી, જગદંબાએ પોતાની વહુના માથા પર હાથ ફેરવતા કહ્યું. શેફાલી નામની એ દર્દીની હાલત બગડતી જતી હતી. તે પીડાથી કણસતી નહોતી, પણ અજીબ રીતે શાંત હતી. તેના મનમાં શું ચાલી રહ્યું હતું તે કોઈ જાણતું નહોતું. તે વારંવાર પોતાની જાતને ધ્યાનથી જોઈ રહી હતી અને મોઢામાં કંઈક બબડી રહી હતી, જાણે કોઈને આશ્વાસન આપી રહી હોય. તેના ચહેરા પર એક અજીબ શાંતિ અને પ્રતીક્ષા હતી, જાણે તેને કોઈ વાતનો પાક્કો વિશ્વાસ હોય. પેટ ફૂલેલું, રંગ હળદર જેવો પીળો, હાલત ગંભીર અને છતાં પણ મનમાં ધીરજ. શેફાલીની હાલત જોઈને ડોક્ટરોએ તાત્કાલિક તેને અલ્ટ્રાસાઉન્ડ રૂમમાં શિફ્ટ કરી, જેથી જાણી શકાય કે આખરે મામલો શું છે અને બાળક કઈ હાલતમાં છે. બધા ડોક્ટરો એ વિચારવા મજબૂર હતા કે જો 15 મહિનાનું બાળક પેટમાં હોય તો તે અત્યાર સુધી જીવતું કેવી રીતે છે? આ સવાલ દરેક ડોક્ટરના મનમાં હતો. બધાને લાગતું હતું કે કોઈ ચમત્કાર અથવા કોઈ બહુ મોટી ગૂંચવણ સામે આવવાની છે. શેફાલી પીડાથી તડપી રહી હતી. જગદંબા દેવીએ હાથ જોડીને ડોક્ટરોને કહ્યું હતું, ભગવાનને ખાતર મારી વહુને બચાવી લો. તેની હાલત વધુ ખરાબ થવા લાગી હતી. શેફાલીનો કેસ જોવામાં ઘણો જોખમી લાગતો હતો, તેથી કોઈ પણ ડોક્ટર આ કેસ હાથમાં લેવા માંગતું નહોતું. જગદંબા દેવી પોતાની વહુને લઈને આ આખી હોસ્પિટલમાં આંટા મારી રહી હતી. ત્યારે જ એક નર્સે જગદંબા દેવીને તેની પરેશાનીનું કારણ પૂછ્યું. જગદંબા દેવીએ ધ્રુસકે રડવા લાગી. તેણે નર્સને જણાવ્યું કે તે કેમ પરેશાન છે. નર્સે તેને આશ્વાસન આપતા થોડી રાહ જોવાનું કહ્યું અને પોતે ઇમરજન્સીમાં ગઈ. શેફાલીની હાલત હવે વધુ લથડવા લાગી હતી. 3 કલાક વીતી ગયા હતા, પણ હજુ સુધી કોઈએ શેફાલીને ચેક પણ કરી નહોતી. તેનો દિયર અને સાસુ ખૂબ પરેશાન હતા. સાસુ શેફાલીને હિંમત આપી રહી હતી. થોડા સમય પછી એક સર્જન ડોક્ટર, જેને તે નર્સ પોતાની સાથે લઈ આવી હતી, આવ્યા, જેમને જગદંબા દેવીએ બધું જણાવ્યું હતું. ડોક્ટરે શેફાલીની હાલત જોઈને તરત જ હોસ્પિટલ ઓપરેશન થિયેટરમાં લઈ જવાનો હુકમ કર્યો. જેવા લેડી ડોક્ટરે અલ્ટ્રાસાઉન્ડ મશીન
તેના પેટ પર મૂક્યું અને સ્ક્રીન પર નજર કરી તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમણે ગભરાઈને શેફાલી તરફ જોયું. શેફાલી એકદમ શાંત દેખાતી હતી. ડોક્ટર સામેનું દૃશ્ય જોઈને કહેવા લાગ્યા, આ કેવી રીતે બની શકે? શું તે ક્યારેય તકલીફ અનુભવી નથી? શું તું એ વિચારીને ક્યારે ન ગભરાઈ કે તારા ગર્ભધારણને ઘણો સમય વીતી ગયો છે? શેફાલીના ચહેરા પર શાંતિ હતી. તેણે ડોક્ટર સામે જોઈને કહ્યું, ના, મને ખાતરી હતી કે મારું બાળક અને હું ઠીક છીએ. રૂમમાં હાજર તમામ નર્સો અને ડોક્ટરો એકબીજા સામે જોવા લાગ્યા. સ્ક્રીન પર એક માનવ આકૃતિ જેવો પડછાયો હતો, પણ તે માંસ લોહીનું બાળક લાગતું નહોતું. ડોક્ટરે ગભરાઈને તરત જ ઊંચા અવાજે ઓર્ડર આપ્યો, આ દર્દીના હાથ પગ તરત જ બેડ સાથે બાંધી દો. તેને સાંકડો અથવા જાડા દોરડાથી જકડી લો. આ દૃશ્ય જોઈને બધા હેરાન રહી ગયા. શેફાલી ચીસો પાડીને કહેવા લાગી, તમે લોકો શું કરી રહ્યા છો? જો મને કે મારા બાળકને કોઈ નુકસાન થયું તો હું આ હોસ્પિટલની ઈંટથી ઈંટ વગાડી દઈશ. મેં 15 મહિના જે બાળકને તકલીફોથી દૂર રાખ્યું, મારી અંદર સુરક્ષિત રાખ્યું, તેને તમે આ રીતે પીડા ના આપી શકો. જો મારા બાળકને કંઈક થયું તો મારો પતિ તમને નહીં છોડે. વિપિન, વિપિન, બચાવ મને. ક્યાં છે તું? હવે તો આવી જા. જો તારી શેફાલી તકલીફમાં છે, તે ચીસો પાડતી રહી, પણ કોઈએ તેનું સાંભળ્યું નહીં. તેને એટલા માટે બાંધી દેવામાં આવી જેથી તે હલી ન શકે, નહીંતર તેનો જીવ જતો રહે. શેફાલીના જીવને જોખમ હતું. ડોક્ટરે શેફાલીના માથા પર હાથ ફેરવતા કહ્યું, ચિંતા ન કર, કંઈ નહીં થાય. અમે જે કરી રહ્યા છીએ તે તારો જીવ બચાવવા માટે જ કરી રહ્યા છીએ. શેફાલીનું કપાળ પરસેવે રેબઝેબ હતું. તે તડપી રહી હતી. બહાર ઉભેલા લોકો આ દૃશ્ય જોઈને કંપી ગયા કે આખરે તેના પેટમાં એવું તો શું છે કે ડોક્ટરોએ એક ગર્ભવતી સ્ત્રીને પ્રાણીની જેમ બાંધવી પડી. ચારે બાજુ હાહાકારનો માહોલ બની ગયો હતો. ડર અને દહેશત ફેલાઈ ચૂકી હતી. શેફાલીની હાલત જોઈને તેને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી. જોખમ માથા પર તોડાઈ રહ્યું હતું. ડોક્ટરો પણ પરેશાન હતા. ઇતિહાસનો આ એવો પહેલો કેસ હતો જેણે ડોક્ટરોને પણ હચમચાવી દીધા હતા. બધા વિચારમાં હતા કે આખરે આ બધું શું છે. જગદંબા દેવી વારંવાર પૂછતી રહી કે આખરે મારી વહુને શું થયું છે? કેમ તેને આમ બાંધી દીધી? વારંવાર સવાલ કરવા છતાં જ્યારે જગદંબા દેવીને જવાબ ન મળ્યો ત્યારે તે પૂજા કરવા લાગ્યા અને પોતાના ભગવાનને યાદ કરવા લાગી. હે ભગવાન, અમારી મદદ કર, મારી વહુની રક્ષા કર. કોઈ નથી જણાવી રહ્યું કે શું થયું છે. તારા સિવાય કોઈ રખેવાળ નથી. તું તેની રક્ષા કરે. જગદંબા દેવી તો રડી રડીને વહુની જિંદગીની પ્રાર્થના કરી રહી હતી. ત્યાં જ ડોક્ટરોએ આવીને શેફાલીના પતિનું નામ ઊંચા અવાજે પોકાર્યું. હવે આપણે વાર્તાને ભૂતકાળમાં લઈ જઈએ, જ્યાંથી આપણને શેફાલીના જીવન વિશે ખબર પડશે. તો મિત્રો, આ વાર્તા ગામમાં રહેતી એક ગરીબ છોકરી શેફાલીની છે. શેફાલી ગામની એક અત્યંત નિર્દોષ અને સાધારણ છોકરી હતી. શેફાલીના માતા પિતા બાળપણમાં જ મૃત્યુ પામ્યા હતા. તેનું બાળપણ માસીને ત્યાં વીત્યું હતું. માસી અને માસાએ તેને પોતાના બાળકોની જેમ જ ઉછેરી હતી. શેફાલીની માસીને પોતાનું કોઈ સંતાન નહોતું. શેફાલી ખૂબ જ સમજદાર અને ગુણવાન છોકરી હતી. જુવાનીમાં ડગ મારતા જ માસી તેના માટે સંબંધ લાગી હતી. શેફાલી માટે ઘણા સારા માંગા આવવા લાગ્યા હતા, પણ તેની માસી તેના લગ્ન પોતાના જ ગામમાં કરવા માંગતી હતી. તેમનું કહેવું હતું કે મારે પોતાનું તો કોઈ સંતાન નથી. શેફાલી જ મારી દીકરી છે. એના સિવાય મારું કોઈ નથી. જો મેં એના લગ્ન ક્યાંય દૂર કરી દીધા તો હું એને જોવા વગર કેવી રીતે રહીશ? માસીની વાત પણ સાચી હતી. દીકરીઓએ દૂર પણાવવાથી માં તો રસ્તો જ જોતી રહી જાય છે. એટલા માટે શેફાલીની માસીએ માંગુ લાવનાર સ્ત્રીને ના પાડી દીધી કે ક્યાંય દૂરનું માંગુ ન જોતા. માસી કહેવા લાગી,
પોતાના જ ગામનું કોઈ માંગુ હોય તો બતાવજો. માંગુ લાવનાર સ્ત્રીએ માસીની વાત સાંભળી અને હા પાડીને ઘરેથી નીકળી ગઈ. થોડા દિવસો વીત્યા તો તે સ્ત્રી એક માંગુ લઈને આવી જે એ જ ગામનું હતું. શેફાલીની માસીએ માંગા વિશે પૂછપરછ કરી. સંબંધ ઘણો સારો હતો. છોકરો અત્યંત શરીફ અને ઈમાનદાર હતો. માસીએ પહેલી જ તકે વિપિનને જોયો અને પસંદ કરી લીધો. વિપિનની માને પણ શેફાલી ગમી ગઈ અને આમ શેફાલીનું શોખ પણ પાકું થઈ ગયું. લગ્નની તારીખ નક્કી કરવામાં આવી. ઘરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું હતું. શેફાલી આજે પરણીને પોતા ઘરે જતી રહેશે. માસીએ આંસુ આપતા કહ્યું હતું. બધા ખૂબ ખુશ હતા. ખૂબ ધામધૂમથી શેફાલીને ઘરેથી વિદાય કરવામાં આવી. શેફાલીના લગ્ન વિપિન સાથે થયા હતા. વિપિન તેને અપાર પ્રેમ કરતો હતો. શેફાલી ખૂબ ખુશ હતી. વિપિનનો પ્રેમ પામીને શેફાલી ફૂલી નહોતી સમાતી. તેનું દિલ સાસરીમાં લાગી ગયું હતું. મોબાઈલની ઘંટડી વાગી. વિપિન શેફાલીને આવાજ આપતા કહ્યું, તમારા માસીનો ફોન છે. શેફાલી દોડતી પોતાની માસી સાથે વાત કરવા રૂમમાં આવી. શું વાત છે દીકરી? બધું ઠીક તો છે ને? જ્યાંથી પરણીને ગઈ છે કોઈ ફોન નથી કર્યો કે ન તો તું આવી છે? શેફાલી, તું ખુશ તો છે ને? માસીએ ચિંતાથી પૂછ્યું હતું. શેફાલીએ વિપિનના ચહેરા પર નજર નાખતા કહ્યું, જી જી માસીજી, હું ખૂબ ખુશ છું. આપે જે નિર્ણય મારા માટે લીધો હતો તે એકદમ સાચો હતો. વિપિન સાથે લગ્ન એ મારા માટે ઘણો સારો નિર્ણય છે. વિપિન ખૂબ સારા છે. મારું દિલ મારા ઘરમાં લાગી ગયું છે. માસી, મારી સાસુમાં પણ બહુ સારા છે. તમે પરેશાન ન થશો. તમારી શેફાલી બહુ ખુશ છે. વિપિન શેફાલીના પ્રેમમાં પાગલ હતો. તે તેને પોતાની નજરથી દૂર જ થવા દેતો ન હતો. કેવા ખાતર વિપિન એક ગરીબ ખેડૂતનો દીકરો હતો, પણ તેનું દિલ બહુ મોટું હતું. વિપિન હંમેશા શેફાલીની દરેક ખુશીનું ધ્યાન રાખતો. શેફાલી જે ઈચ્છા વ્યક્ત કરતી વિપિન તેને તરત જ પૂરી કરતો. શેફાલી અને વિપિનની જિંદગી ખૂબ જ ખુશહાલ વીતી રહી હતી. શેફાલી બહુ સરસ જીવન જીવી રહી હતી. જો કોઈ કમી હતી તો બસ એક સંતાનની. શેફાલી દરેક સમય સંતાન માટે ચિંતિત રહેતી. વિપિન તેને હંમેશા સમજાવતો, કેમ ચિંતા કરે છે? હજુ તો લગ્નને 1 જ વર્ષ થયું છે અને તું હિંમત હારી બેઠી છે. ભગવાન ઈચ્છશે તો તે આપણને સંતાન ચોક્કસ આપશે. વખત પસાર થતો ગયો. ઘરના સભ્યો કરતાં ગામના લોકોને વધારે ચિંતા હતી. જે કોઈ પણ જગદંબા દેવીને મળવા આવતું તેનો એક જ સવાલ હતો, અરે બહેન, વિપિનના લગ્નને વર્ષ ઉપર થઈ ગયું, વહુએ હજુ કોઈ ખુશખબરી નથી આપી. જગદંબા વાત ટાળી દેતી, પણ તેમના ચહેરા પરની પરેશાની સ્પષ્ટ દેખાતી, જે શેફાલી પણ સારી રીતે સમજી જતી હતી. આજે શેફાલી ખૂબ ઉદાસ હતી. વિપિન જ્યારે ખેતરથી પાછો આવ્યો ત્યારે પોતાની પત્નીના ચહેરા પરની ઉદાસી જોઈ શક્યો નહીં. શું વાત છે શેફાલી? તું ઉદાસ કેમ છે? વિપિનની સહાનુભૂતિ જોઈને તે ધ્રુસકે રડવા લાગી અને બોલી, વિપિન, આપણા લગ્નને 3 વર્ષ થઈ ગયા, પણ આજ સુધી આપણે સંતાનના સુખથી વંચિત છીએ. જો મારું માનો તો કોઈ સારા ડોક્ટર પાસે ચેકઅપ કરાવી લઈએ. વિપિન શેફાલીની આંખમાં આંસુ જોઈ શક્યો નહીં. તેણે તરત જ ડોક્ટર પાસે જવાની હા પાડી દીધી. વિપિનની વાત સાંભળીને શેફાલી ખીલી ઉઠી. માં, હું શેફાલીને બહાર ફેરવવા લઈ જાઉં છું. એટલું કહીને વિપિન શેફાલીને સાથે આવવા કહ્યું. તમે માજી સામે જૂઠું કેમ બોલ્યા? સાચું કેમ ન કહ્યું કે આપણે ડોક્ટર પાસે જઈએ છીએ? શેફાલીના હોઠો પર સવાલ હતો. વિપિન પ્રેમ ભરી નજરે જોતા કહ્યું, તું બહુ ભોળી છે. જો હું માને કહે કે આપણે ડોક્ટર પાસે જઈએ છીએ તો માના દિલમાં એક આશા જાગત. એટલે જ છુપાવ્યું કે પહેલા આપણને ખબર પડે કે સમસ્યા શું છે. વિપિનની વાત સાંભળી શેફાલી શાંત રહી. ડોક્ટર પાસે પહોંચીને વિપિન અને શેફાલીને એક એવા સમાચાર મળ્યા જેણે તેમના હોશ ઉડાવી દીધા. ચેકઅપ પછી જ્યારે શેફાલીએ વિપિનને ખુશખબરી આપી
કે તે પિતા બનવાનો છે, ત્યારે વિપિનની ખુશીનો કોઈ પાર ન રહ્યો. ડોક્ટરે પણ ખાતરી કરી કે વિપિન પિતા બનવાનો છે. પતિ પત્ની બંને ખૂબ ખુશ હતા. ડોક્ટરે આરામ અને ખોરાક વિશે જણાવતા વિપિનને કહ્યું, તમારી પત્નીનું ખાસ ધ્યાન રાખજો. બાળક નબળું છે, તેને ફળ અને દૂધની ખાસ જરૂર છે. વિપિન હામાં માથું હલાવીને શેફાલીનો હાથ પકડ્યો. ઘરે જતી વખતે વિપિન રસ્તામાંથી મીઠાઈનું ટોકરું લીધું. શેફાલી જોઈને બોલી, અરે આ શું? હજુ ગામના લોકોને નથી કહેવું? હું તો બધાને કહીશ. જે લોકો માને સવાલ કરતા હતા ને તે બધાને કહીશ કે ભગવાને આપણા પર કૃપા કરી છે. બંને ખુશી ખુશી ઘરે પહોંચ્યા. વિપિને આખા ગામમાં મીઠાઈ વહેંચી. જગદંબા દેવી અને ગામના લોકો આ સમાચાર સાંભળી ખૂબ ખુશ થયા. જે લોકો વિપિન અને તેની પત્નીથી નારાજ હતા કે હજુ સંતાન નથી થયું, તે બધા આ ખબરથી ખીલી ઉઠ્યા. બધું સારું ચાલી રહ્યું હતું. વિપિનના પિતાના અવસાન પછી કાકાએ બધી જમીન પર કબજો જમાવી લીધો હતો. હવે વિપિન પાસે બહુ સાધનો નહોતા. તે કમાતો હતો પણ ખર્ચ પૂરો કરી શકતો નહોતો. હવે જ્યારે બાળકના આગમનના સમાચાર સાંભળ્યા હતા, ત્યારે વિપિન ઈચ્છતો હતો કે કોઈ કમી ન રહે. તે દરેક પળ પોતાના આવનારા બાળક વિશે જ વિચારતો. હવે તેના દરેક વિચારો તેના બાળક સાથે જોડાયેલા હતા. વિપિન કંઈક એવું કરવા માંગતો હતો જેથી ઘરની હાલત પણ સુધરે અને બાળક માટે પણ તે જે ઈચ્છતો હોય તે કરી શકે. આ વિચારી વિપિને મહેનત શરૂ કરી અને આ દરમિયાન ગામના એક એજન્ટે વિપિનને લલચાવ્યો કે જો તે શહેર જાય અથવા વિદેશ જઈને કમાય તો થોડા મહિનામાં લાખો કમાઈ શકે છે. એજન્ટ વિપિનની મનસ્થિતિ સમજી ગયો હતો, એટલે તેને મનાવવું મુશ્કેલ નહોતો. વિપિન, જે પોતાના બાળકના ભવિષ્ય માટે ચિંતિત હતો, તે તેની વાતોમાં આવી ગયું. વિપિને એજન્ટ સાથે વિદેશ જવાનો નિર્ણય કર્યો. તેણે આ વાત ઘરના સભ્યોથી છુપાવી રાખી હતી. તે ઈચ્છતો હતો કે જ્યાં સુધી કામ પાકું ન થઈ જાય ત્યાં સુધી કોઈને કહેવું નથી. શેફાલી પણ જાણતી નહોતી કે વિપિનના દિલમાં શું ચાલી રહ્યું છે. વિપિન પાસે જમીનનો જે ટુકડો વધ્યો હતો, તેણે તે પણ વેચી દીધો અને પૂરી તૈયારી સાથે ઘરના સભ્યોને પોતાના નિર્ણય સંભળાવ્યો. બધા આ સાંભળીને હેરાન રહી ગયા. વિપિનનો નાનો ભાઈ પણ આશ્ચર્યચકિત હતો. આ શું કર્યું વિપિનભાઈ? ભાભીને આવી હાલતમાં છોડીને જવાનો નિર્ણય કંઈ સમજાયું નહીં. વિપિને ભાઈની વાત સાંભળીને કહ્યું, આ બધું હું મારી પત્ની અને આવનારા બાળક માટે જ તો કરી રહ્યો છું. શેફાલી રડતી રડતી રૂમ તરફ દોડી. તે ધ્રુસકે ને ધ્રુસકે રડતી વિપિનને કહેવા લાગી, ભગવાન ખાતર મને છોડી ન જશો. હું તમારા વગર રહી શકીશ નહીં. તમે તો સારી રીતે જાણો છો કે હું મા બનવાની છું અને આ સમયે મને તમારી સૌથી વધુ જરૂર છે વિપિન. શેફાલીને રડતી જોઈ વિપિનનું દિલ પણ ભરાઈ આવ્યું. તેણે શેફાલીને છાતીએ લગાવી કહ્યું, તો મારી જિંદગી છે અને મારું આવનારું બાળક મારી દુનિયા છે. આ બધું હું આપણા માટે જ તો કરી રહ્યો છું. હું નથી ઈચ્છતો કે મારું બાળક આવી તકલીફવાળી પરિસ્થિતિમાં આંખ ખોલે. શેફાલીએ તેને ઘણો રોક્યો, કરગર્યો કે આ હાલતમાં મને એકલી મૂકીને ના જાઓ, પણ વિપિન પર તો ધૂન સવાર હતી કે તેને બાળક માટે પૈસા ભેગા કરવા છે. તેને લાગ્યું કે પૈસા કમાવાનો આ જ સહેલો રસ્તો છે. વિપિન પોતાની જ મિથ્યા માન્યતામાં હતો. જ્યારે જવાનો સમય આવ્યો ત્યારે બધાની આંખોમાં આંસુ હતા. શેફાલીનું તો રડી રડીને ખરાબ હાલત હતી. જો શેફાલી, તું મને આમ વિદાય કરીશ તો હું જઈને પણ ખાલી હાથે રહીશ. ભગવાનને ખાતર મને ખુશી ખુશી વિદાય કર. વિપિને શેફાલીને પ્રેમથી સમજાવી. તે ખરાબ રીતે રડતી હતી. ત્યારે જ તેની નજર પોતાના પેટ પર પડી. વિપિન પણ જોઈ રહ્યો હતો. આ દૃશ્ય બંનેને રડાવી દીધા. દિલમાં અનેક આશાઓ સાથે વિપિન જવા તૈયાર હતો. દરવાજે એજન્ટની કાર આવીને ઊભી રહી તો જાણે શેફાલીના શ્વાસ થંભી ગયા. જતી વખતે વિપિને શેફાલીના માથા પર હાથ રાખી
કસમ ખાધી અને કહ્યું, મારી શેફાલી, તું ચિંતા ન કર. હું વાયદો કરું છું કે આપણા બાળકના જન્મ પહેલા હું પાછો આવી જઈશ. હું આ બાળકનું મોઢું જોવા સૌથી પહેલા પહોંચીશ. તો બસ પોતાનું ધ્યાન રાખજે. મને બસ 8 મહિના આપી દે. હું એટલું કમાઈ લઈશ કે આપણી 7 પેઢી બેસીને ખાશે. વિપિન આ વાયદો કરીને ચાલ્યો ગયો અને શેફાલી દરવાજે ઊભી આંખમાં આંસુ સાથે તેને જોતા જોઈ રહી. આજથી શેફાલીએ દિવસો ગણવાનું શરૂ કર્યું. દરેક દિવસ પૂરો થતા તે ખુશ થતી અને વિપિનનો વાયદો યાદ કરી પોતાની જાતને દિલાસો આપતી. વિપિન વિદેશ પહોંચી ગયો હતો. શેફાલી તેની રાહમાં દિવસો કાપતી રહી. આખો દિવસ કામમાં પસાર થતો અને રાત વિપિન સાથે વાત કરવામાં. હવે તો તેને બસ એ જ સમયની રાહ હતી કે ક્યારે તે બાળકને જન્મ આપે અને ક્યારે વિપિન પોતાનો વાયદો પૂરો કરે. વખત વીતતો રહ્યો. વિપિનને ગયાને 2 મહિના થઈ ગયા હતા. આ 2 મહિનામાં તો બધું ઠીક રહ્યું હતું. વિપિનના ફોન આવતા રહ્યા. તે પૈસા પણ મોકલતો રહ્યો. ઘરના બધા સભ્યો ખૂબ ખુશ હતા. બધાને શાંતિ હતી કે ચાલો વિપિનની આ કુરબાની એળે નથી ગઈ. ઘરની હાલત ધીરે ધીરે સુધરવા લાગી હતી. 2 મહિનામાં વિપિને તેના નાના ભાઈને કરિયાણાની દુકાન પણ ખોલી આપી હતી. દુકાન હજી પૂરેપૂરી સામાનથી ભરાઈ નહોતી, પણ જેટલી હતી એટલી એક વ્યવસાય તરીકે પૂરતી હતી. દિવસો પસાર થવાની સાથે શેફાલીનું પેટ વધતું રહ્યું અને તે દિવસો ગણતી રહી કે ક્યારે વિપિન પાછો આવશે. તે પોતાના આવનારા બાળક સાથે વાતો કરતી કે તારા પપ્પા તારા માટે ઘણા બધા રમકડા લાવશે. તે હર ક્ષણ તેના બાળકને કહેતી રહેતી કે તારા પપ્પાએ તારા માટે 7 સમંદરની મુસાફરી કરી છે. તારા આવવાની ખુશીમાં તારા પપ્પાએ આ કુરબાની આપી છે. જલ્દી આવી જા મારા બાળક. મને તારી અને તારા પપ્પાના આવવાની આતુરતાથી રાહ છે. ગામવાળા પણ ખુશ હતા. સાસુ પણ વહુનું ધ્યાન રાખતી હતી, કારણ દીકરો કમાઈ રહ્યો હતો. પરંતુ પછી અચાનક 3જા મહિના પછી વિપિનનો ફોન આવવાનો બંધ થઈ ગયો. વિપિનને ગયાને 7 થી 8 મહિના વીતી ગયા હતા, પણ વિપિનના કોઈ સમાચાર નહોતા. ઘણી જગ્યાએ તપાસ કરવાની કોશિશ કરી કે આખરે વિપિન અચાનક ક્યાં ગાયબ થઈ ગયો. માં અને શેફાલી ખૂબ પરેશાન રહેતી. તેઓ હર વખત રડતી રહેતી. વિપિનના દુઃખે શેફાલીને સાવ તોડી નાખી હતી. તેને ન તો પોતાનું ભાન રહ્યું હતું, ના તો પોતાના આવનારા બાળકની. તે હર વખત પોતાના રૂમમાં બંધ રહેતી અને એક જ વાત કહેતી, તે વાયદો કરીને ગયા છે, એક દિવસ જરૂર પાછા આવશે. મારું વિપિન વાયદો ન તોડી શકે. બસ આ જ શબ્દો શેફાલી દર વખતે બોલતી રહેતી. 7 થી 8 અને 8 થી 10 મહિના વીતી ગયા, પણ વિપિનના કોઈ સમાચાર આવ્યા નહીં. જે એજન્ટ દ્વારા વિપિન ગયો હતો તે પણ ગામ છોડીને ગાયબ થઈ ગયો હતો. શેફાલી પાગલની જેમ દરેક આવતા જતા માણસને વિપિન વિશે પૂછતી. લોકો જાત જાતની વાતો કરવા લાગ્યા. કોઈ કહેતું કે વિપિને ત્યાં બીજા લગ્ન કરી લીધા હશે, તો કોઈ કહેતું કે તે ગેરકાયદેસર કામ કરતા પકડાયો હશે. પરંતુ શેફાલીનું દિલ માનતું નહોતું. તેને વિપિનના વાયદા પર વિશ્વાસ હતો કે તે બાળકના જન્મ પહેલા જરૂર આવશે. લોકોની વાતોએ તો જાણે શેફાલીને પાગલ જેવી બનાવી દીધી હતી. તે હર વખત આ જ વિચારમાં રહેતી. પોતાના પેટ પર હાથ રાખીને તે હંમેશા આ જ વાતો કહેતી, પરેશાન ન થા, તારા પપ્પા જરૂર આવશે. સમય પસાર થવાની સાથે શેફાલીની ડિલિવરીનો સમય પણ નજીક આવી ગયો, પણ વિપિનનો હજી પણ પત્તો નહોતો. ગર્ભાવસ્થાનો 9મો મહિનો શરૂ થઈ ગયો. ગામની સ્ત્રીઓ અને દાયણ શેફાલીને સમજાવવા લાગી કે હવે તૈયારી પૂરી રાખો, ગમે ત્યારે જન્મ થઈ શકે છે. જ્યારે પણ કોઈ આવી વાત કરતું ત્યારે શેફાલી હસી પડતી અને પોતાના પેટ તરફ જોઈને કહેતી, એવું ન થઈ શકે, હજી વિપિન નથી આવ્યા. જ્યાં સુધી વિપિન નહીં આવે, મારું બાળક આ દુનિયામાં નહીં આવે.
એના પપ્પા એને વાયદો કરીને ગયા છે કે એના જન્મ વખતે સૌથી પહેલા બાળકનું મોઢું એ જ જોશે. શેફાલીની આ અજીબ જીદે બધાને પરેશાન કરી દીધા હતા. તે કહેતી, અત્યારે નહીં, મારો વિપિન હજી આવ્યો નથી, તો જ્યાં સુધી તે નહીં આવે ત્યાં સુધી બાળક પેદા નહીં થાય. લોકો તેને પાગલ સમજતા કે આ શું તેના હાથમાં છે કે તે પ્રસવની પીડાને રોકી લે. બધા આતુરતાથી શેફાલીના બાળકની રાહ જોઈ રહ્યા હતા. જગદંબા દેવી પણ એ જ રાહમાં હતી કે ગમે ત્યારે બાળકની પેદાઈશ થઈ શકે છે. જગદંબા દેવીએ પોતાની તરફથી બધી તૈયારીઓ પૂર્ણ કરી લીધી હતી. જ્યારે પણ તે શેફાલીને પૂછતી કે તારી તબિયત કેવી છે, તો તે શાંતિથી જવાબ આપતી કે હું બિલકુલ ઠીક છું. જગદંબા જેટલી ચિંતિત હતી, શેફાલી એટલી જ નિશ્ચિંત હતી. શેફાલીની આવી હાલત જોઈને જગદંબા દેવી પરેશાન રહેવા લાગી હતી. તે સમજતી હતી કે શેફાલીએ બિપિનનો આઘાત મગજ પર સવાર કરી લીધો છે અને એટલે જ તે પાગલ જેવી હરકતો કરવા લાગી છે. ભલે 9 મહિનાથી વધુ કયો ગર્ભ ટકી શકે. 9 મહિના પૂરા થઈ ગયા પણ શેફાલીને પીડા શરૂ ન થઈ. દિવસો વીતતા ગયા અને 11મો મહિનો બેસી ગયો. જગદંબાની એક સહેલીએ કહ્યું, જો બહેન, આ ચિંતાની વાત છે. તારી વહુને 11મો મહિનો પણ બેસી ગયો છે, પણ હજી સુધી બાળકના જન્મનો કોઈ અતોપતો નથી. મારું માનો તો તમારી વહુને જબરદસ્તી હોસ્પિટલ લઈ જાઓ. સાસુ પરેશાન થઈ ગઈ. ગામની દાયણે પણ તપાસ કરી અને કહ્યું કે બધું નોર્મલ છે, પણ પીડા કેમ નથી થઈ રહી એ સમજની બહાર છે. શેફાલી બસ દરવાજા પર નજર ટીકાવીને બેસી રહેતી અને પેટ પર હાથ રાખીને કહેતી, થોભી જા બેટા, હજી તારા પપ્પા નથી આવ્યા. ખબરદાર જો તું બહાર આવ્યો તો. તે કલાકો સુધી પેટ પર હાથ રાખીને બાળકને અંદર જ રહેવાની શીખ આપતી. જગદંબા દેવી શેફાલીની આ વાતોથી કંટાળી ગઈ હતી અને ઘણીવાર શેફાલીને વળતી, આ કેવી હરકતો કરે છે શેફાલી? ગાંડી થઈ ગઈ છે કે શું? દુનિયામાં આવનારા બાળકને અંદર રહેવાના પાઠ ભણાવે છે. ભગવાનનો ડર રાખ, કંઈક સારું બોલ. તને શું ખબર કઈ ઘડીએ પ્રાર્થના સ્વીકાર થઈ જાય. ભગવાને તારો ખોળો ભર્યો છે તો તેને ખુશી ખુશી સ્વીકાર. શેફાલી જ્યારે પણ સાસુની આવી વાતો સાંભળતી ત્યારે તેની આંખોમાં આંસુ આવી જતા. તે તરત જ કહેતી, માજી, તમે કદાચ ભૂલી ગયા છો કે વિપિન જતી વખતે શું કહી ગયા હતા. જે કસમ, જે વાયદો તે મારી સાથે કરીને ગયા છે તે હું ભૂલી શકું તેમ નથી. તારી સાથે વાતોમાં કોઈ જીતી શકે તેમ નથી. જગદંબા દેવીએ ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું હતું. 11મો મહિના પણ વીતી ગયા. એવી જ રીતે 12મો અને પછી 12મો મહિનો પણ વીતી ગયો. ગામનો આ પહેલો કિસ્સો હતો. દરેક વ્યક્તિ શેફાલીથી ડરવા લાગી હતી. હવે તો ગામમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. લોકો શેફાલીના ઘર પાસેથી પસાર થતા પણ ડરતા હતા કે આ કોઈ વળગાડનો ચક્કર છે. કોઈ સ્ત્રી 13 મહિનાથી ગર્ભવતી કેવી રીતે રહી શકે? શેફાલીનું પેટ હદ કરતાં વધારે ફૂલી ગયું હતું અને પથ્થર જેવું સખત થઈ ગયું હતું. તે માંડ ચાલી શકતી હતી, પણ તેની જીદ એ જ હતી કે વિપિન આવશે તો જ બાળક આવશે. સાસુએ તેને સમજાવી કે તારી નહીં તો તારા આવનારા બાળકની તો ફિકર કર. જગદંબા દેવીએ શેફાલીને હોસ્પિટલ લઈ જવાના ખૂબ પ્રયત્નો કર્યા, પણ શેફાલી માનવા તૈયાર જ નહોતી. ત્યારે જગદંબા દેવીએ તેને કોસતા કહ્યું, તે ભાગી ગયો છે, તે ધોકેબાજ હતો. ગામવાળા સાચું કહે છે કે વિપિન હવે ક્યારેય પાછો નહીં આવે. જો તેને આપણો થોડો પણ અહેસાસ હોત તો તે આટલો સમય આપણાથી અલગ ન રહેત. તું જેટલી જલ્દી આ હકીકત સ્વીકારી લે તારા માટે તેટલું જ સારું છે. શેફાલી પોતાની સાસુની વાતો સાંભળતી આંસુએ રડવા લાગતી. શેફાલી ચીસ પાડી ઉઠતી અને કહેતી, ખબરદાર જો મારા વિપિન વિશે કંઈ પણ કહ્યું તો. વિપિન વિશે તે તેની માતાના
મોઢેથી પણ કોઈ ખોટી વાત સહન કરી શકતી નહોતી. વધુ મહિનાનો ગર્ભ શેફાલીના જીવન માટે પણ ખતરો બની રહ્યો હતો. શેફાલી હવે પહેલા જેવી સ્વસ્થ રહી નહોતી. ચાલવા ફરવામાં અસમર્થ, ઉઠવા બેસવામાં તકલીફ, બધી રીતે શેફાલીને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ રીતે હવે 15મો મહિનો શરૂ થઈ ચૂક્યો હતો. શેફાલીનું શરીર હાડપિંજર જેવું બની ગયું હતું, પણ પેટ કોઈ ઘડાની જેમ ફૂલેલું અને સખત હતું. તે પથારીવશ થઈ ગઈ હતી. આખરે તેની હાલત બગડવા લાગી. તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. સાસુ અને દિયર તેને જબરદસ્તી શહેરની સરકારી હોસ્પિટલમાં લઈ આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેની હાલત જોઈ તો તેઓ હેરાન થઈ ગયા. તેમણે ઇમરજન્સી જાહેર કરી દીધી. ડોક્ટરે અલ્ટ્રાસાઉન્ડ પછી તેને બાંધવાનો હુકમ આપ્યો. ડોક્ટરે રિપોર્ટ જોયો તો તેમને માલુમ પડ્યું કે મામલો અત્યંત ગંભીર છે. ડોક્ટરે બહાર આવીને સાસુને જણાવ્યું, અમે તેને એટલે બાંધી છે કારણ કે તેના પેટમાં રહેલી વસ્તુ તેના લીવર અને આંતરડા સાથે ચોંટી ગઈ છે. જો આ દર્દી પીડાને કારણે જરા પણ હલી કે તડપી તો તે સખત વસ્તુ તેની મુખ્ય નસ કાપી નાખશે અને તે અંદર રક્તસ્રાવ થવાથી ત્યાં જ મરી જશે. આ વાત સાંભળી જગદંબા દેવી ધ્રુજી ઉઠી. જગદંબાએ રડતા રડતા પૂછ્યું, ડોક્ટર સાહેબ, આખરે અંદર શું છે? ડોક્ટરે અફસોસ સાથે જણાવ્યું, તમારી વહુને લિથોપીડિયન છે, એટલે કે પથ્થરના બાળકની બીમારી થઈ ગઈ છે. આ લાખોમાંથી કોઈ એકને થાય છે. હકીકતમાં બાળક પેટમાં જ મરી ગયું હતું, કદાચ 5મા કે 6ઠ્ઠા મહિનામાં, પણ માતાનું શરીર તેને સ્વીકારવા તૈયાર નહોતું. તેથી કુદરતે માતાને બચાવવા માટે તે મૃત બાળકની આસપાસ કેલ્શિયમનું એક પડ ચડાવી દીધું અને આ બાળક માંસમાંથી પથ્થર બની ગયું, જેથી તેનું ઝેર માતાના શરીરમાં ન ફેલાય. તે 15 મહિનાથી એક પથ્થરનું બાળક પેટમાં લઈને ફરી રહી છે. આ સાંભળીને સાસુ અને દિયરના પગ નીચેથી જમીન સરકી ગઈ. ડોક્ટરે વધુમાં જણાવ્યું કે શેફાલીને લાગે છે કે બાળક જીવતું છે અને હલનચલન કરી રહ્યું છે, જ્યારે તે માત્ર તેનો ભ્રમ અને પેટની સખ્તાઈ છે. આપણે તાત્કાલિક ઓપરેશન કરીને તે પથ્થરના બાળકને કાઢવું પડશે, નહીંતર તે ફાટી જશે અને માતાનો જીવ જશે. પણ સમસ્યા એ છે કે શેફાલી ઓપરેશન માટે માની નથી રહી. તે કહી રહી છે કે તેનું બાળક જીવતું છે અને તેના પિતાનો રાહ જોઈ રહ્યું છે. ડોક્ટરની વાત સાંભળીને શેફાલીની સાસુ અને દિયરે તેને સમજાવવાની ઘણી કોશિશ કરી, પણ તે હજી પણ પોતાની જીદ પર અડગ હતી. તે કોઈની વાત માનવા તૈયાર જ નહોતી. ગુસ્સામાં આવીને દિયરે ડોક્ટરને કહ્યું, તમે જબરદસ્તી ભાભીનું ઓપરેશન કરી દો, જે થશે તે જોયું જશે. તેમને તો પોતાના જીવનની ચિંતા જ નથી, બસ ભાઈ પાછળ જ દીવાની થઈ ગઈ છે. દિયરની આંખોમાં પણ આંસુ હતા. તેનાથી પણ પોતાની ભાભીની આ તકલીફ સહન થઈ રહી નહોતી. સાસુના કહેવા પર ડોક્ટરે જબરદસ્તી ઓપરેશન કરવાનું વિચાર્યું, પણ શેફાલી તો કોઈને પોતાના પેટની નજીક પણ આવવા દેતી નહોતી. જ્યારે પણ કોઈ તેની નજીક જતું, તે ચીસો પાડતી, બરાડા પાડતી અને આખી હોસ્પિટલ માથે લેતી. તેની હાલત એવી નહોતી કે તેને વધુ કોઈ તકલીફમાં મૂકવામાં આવે. ડોક્ટરે સખત મનાઈ કરી દીધી કે જો આપણે તેની સાથે જબરદસ્તી કરીશું તો તેના મગજની નસ ફાટવાનો ભય છે. તેના માટે ટેન્શન લેવું ઠીક નથી. બધા લાચાર થઈને બેસી ગયા, પરંતુ શેફાલી પોતાની જ વાત પર અડગ હતી. ડોક્ટરોએ તેને જણાવ્યું કે તારું બાળક પેટમાં જ મરી ચૂક્યું છે, પરંતુ તે કોઈની વાત સમજવા તૈયાર જ નહોતી. વોર્ડની અંદર શેફાલી બાંધાયેલા હાથો સાથે પણ ચીસો પાડી રહી હતી અને પોતાના પેટ તરફ જોઈને રડતી હતી કે બહાર આવી જા બેટા, આ લોકો જૂઠું બોલે છે. ડોક્ટરોએ તેને શાંત કરવાનું ટીકું આપી દીધું, પરંતુ તે અર્ધ બેહોશીમાં પણ બબડાતી હતી. ના, તે ધોકેબાજ નથી, તે આવશે. તેણે વાયદો કર્યો હતો. ડોક્ટરો માટે આ કેસ ખૂબ જ જટિલ બની ગયો હતો, કારણ કે દર્દીનું જીવતું રહેવું
માત્ર ઓપરેશન પર નિર્ભર હતું અને તે મરવા માટે તૈયાર હતી, પણ બાળકને કંઈક થવા દેવા માંગતી નહોતી. રાતનો છેલ્લો પહોર હતો. ઓપરેશન થિયેટરની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી. ડોક્ટરો તેને જબરદસ્તી લઈ જવાના હતા કે અચાનક હોસ્પિટલના કોરિડોરમાં શોરબકોર મચી ગયો. એક નબળો, મેલા ઘેલા કપડાં પહેરેલો માણસ લંગડાતો અંદર દાખલ થયો. તેના ચહેરા પર વધેલી દાઢી હતી અને શરીર પર ઘાઓના નિશાન હતા. સિક્યુરિટી ગાર્ડ્સ તેને રોકી રહ્યા હતા, પણ તે ચીસો પાડી રહ્યો હતો. શેફાલી, શેફાલી! નર્સોએ તેને રોકવાની કોશિશ કરી, પણ તે માણસ સીધો શેફાલીના સ્ટ્રેચર તરફ આવ્યો. શેફાલીએ ધૂંધળી આંખોથી તેને જોયો અને ઓળખી ગઈ. તે વિપિન હતો, પરંતુ તે કેવી હાલતમાં હતો? વિપિને આવતાની સાથે જ શેફાલીના બાંધાયેલા હાથ જોયા તો તે જોરદાર આંસુએ રડી પડ્યો. સાસુ અને દિયર આશ્ચર્યથી પૂતળા બનીને ઊભા રહી ગયા. દિયર, જે તેને ધોખેબાજ કહી રહ્યો હતો, તે શરમથી માથું નમાવી ગયો. વિપિને રડતા રડતા જણાવ્યું કે તે છેતરીને ભાગ્યો નહોતો, પરંતુ એજન્ટે તેને બીજા દેશની બોર્ડર પાર કરાવતી વખતે ફસાવી દીધો હતો. તે 1.5 વર્ષ સુધી બીજા દેશની જેલમાં કેદ રહ્યો. તેના પર ઘણો અત્યાચાર થયો. તેને ઘરે સંપર્ક કરવાની પરવાનગી નહોતી. જેવો તે જેલમાંથી છૂટ્યો, તે પાગલની જેમ ભાગ્યો. તેને ન ખાવાનું ભાન હતું, ન પીવાનું. બસ એક જ ધૂન હતી કે પોતાના વાયદા મુજબ બાળકના જન્મ પહેલા પહોંચવું છે. તે કેટલાય માઇલ પગપાળા ચાલીને અને ટ્રકોમાં છુપાઈને અહીં પહોંચ્યો હતો. વિપિનની વાત સાંભળીને ડોક્ટરોએ તેને રોક્યો અને તેના ખભા પર હાથ રાખીને સમજાવતા કહ્યું, જો નવયુવાન, તારી પત્ની એક અજીબ મેડિકલ કન્ડિશનમાંથી પસાર થઈ રહી છે, જેને લિથોપેડિયન કહેવાય છે. એનો અર્થ છે પથ્થરનું બાળક. હકીકતમાં થયું એવું હતું કે ગર્ભાવસ્થા દરમિયાન જ બાળક પેટની અંદર મરી ગયું હતું, પરંતુ તારી પત્નીના શરીરે તે મૃત બાળકને સડવાથી બચાવવા માટે તેની આસપાસ કુદરતી રીતે કેલ્શિયમનું એક જાડું પડ ચડાવી દીધું છે, જેના કારણે તે બાળક હવે માંસનું નહીં પણ એક સખત પથ્થરનું બની ગયું છે. અને સમસ્યા એ છે કે તે અણીદાર અને સખત પથ્થર તારી પત્નીની મુખ્ય નસ અને લીવર સાથે બિલકુલ જોડાયેલો છે. એટલે જ અમે તેને બેડ સાથે દોરડાથી બાંધી છે, કારણ કે જો તારી પત્ની પીડાથી જરા પણ તડપી કે હલવાની કોશિશ કરી તો તે પથ્થરનું બાળક અંદર જ તેની નસ કાપી નાખશે અને તારી પત્ની ગણતરીની સેકન્ડોમાં જીવ ગુમાવશે. તેથી તેનું શાંત રહેવું ખૂબ જરૂરી છે. હવે તું જ તેને સમજાવી શકે છે કે આ જીદ છોડી દે, જેથી અમે ઓપરેશન કરીને તે પથ્થરને બહાર કાઢી શકીએ. વિપિને ધ્રુજતા હાથે શેફાલીનું કપાળ ચૂમ્યું અને કહ્યું, શેફાલી, હું આવી ગયો છું. મેં મારો વાયદો પૂરો કર્યો. હું આવી ગયો છું. હવે તું આ જીદ છોડી દે. ડોક્ટરોને પોતાનું કામ કરવા દે. આપણું બાળક આપણું રક્ષક બની ગયું હતું. તાણે તને ઝેરથી બચાવવા માટે પોતાને પથ્થર બનાવી લીધું. શેફાલીએ વિપિનને જોયો. તેની આંખોમાં શાંતિ ઉતરી આવી, જાણે તેનું મિશન પૂરું થઈ ગયું હોય. તેણે માથું હલાવ્યું અને ડોક્ટરોએ તેને તરત જ ઓપરેશન થિયેટરમાં શિફ્ટ કરી દીધી. કેટલાય કલાકો સુધી આ ઓપરેશન ચાલતું રહ્યું. જગદંબા દેવી પણ પોતાના દીકરાને આ હાલતમાં જોઈને ધ્રુસકે રડતી હતી. તે અત્યાર સુધી પોતાના પૌત્ર કે પૌત્રીની લાલચમાં હતી, પણ હવે તે પોતાની વહુને ગુમાવવા માંગતી નહોતી. અચાનક ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો. બધાનું ધ્યાન દરવાજા તરફ ખેંચાયું. વિપિન દોડતો ઓપરેશન થિયેટર તરફ ગયો. ડોક્ટરોએ બહાર આવતાની સાથે જ કહ્યું, અભિનંદન, ઓપરેશન સફળ રહ્યું છે. અમે તેના પેટમાંથી તે સખત પથ્થર જેવું બાળક કાઢી લીધું છે, જે બિલકુલ એક સૂતેલા બાળકના આકારમાં હતું. આવાજ સાંભળીને બધાની આંખો ભીની થઈ ગઈ. શેફાલીનો જીવ બચી ગયો હતો. વિપિન અને તેના ઘરના સભ્યો ભગવાનનો આભાર કરી રહ્યા હતા. થોડા સમય પછી શેફાલી બિલકુલ સ્વસ્થ થઈ ગઈ અને પછી
ભગવાનનો ચમત્કાર જુઓ કે આવતા જ વર્ષે ભગવાને તેમને એક સુંદર અને સ્વસ્થ દીકરીની ભેટ આપી, જેનું નામ તેમણે આશા રાખ્યું, કારણ કે આ એ આશા અને વિશ્વાસ જ હતો જેણે અશક્યને શક્ય કરી બતાવ્યું હતું અને મોતના મુખમાંથી જિંદગી છીનવી લીધી હતી. તો મિત્રો, જ્યાં સાચો પ્રેમ અને અતૂટ વિશ્વાસ હોય છે ત્યાં ઈશ્વર પણ ચમત્કાર કરે છે. મિત્રો, વાર્તા તમને કેવી લાગી? લાઈક, કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આભાર.